ડીસા મહેશ્વરી સમાજે 18 દિવસીય ગણગોર તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। ડીસામાં ગણગોર એટલે મહેશ્વરી સમાજનો સૌથી મોટો પર્વ। ભારતમાં વસતા મહેશ્વરી સમાજ દ્વારા આ 18 દિવસીય તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને હવે ગુજરાતમાં પણ મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગોરની ઉજવણી પ્રચલિત બની છે। મહેશ્વરી સમાજનો સૌથી મોટો તહેવાર એટલે ગણગોર તહેવાર। ધૂળેટીથી શરૂ થતા ઉત્સવની ઉજવણી 18 દિવસ સુધી કરવામાં આવે છે, એટલે કે ચૈત્ર સુદ ત્રીજના ઈશ્વર અને ગૌરના લગ્ન સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરીને મહેશ્વરી સમાજની મહિલાઓ પોતાના દાંપત્ય જીવનની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ તહેવારની ઉજવણી કરતી હોય છે, જેમાં ભગવાન શંકર અને પાર્વતી માતાની સાથે ઈશ્વર અને ગૌર લગ્ન યોજવામાં આવે છે અને મહેશ્વરી સમાજની મહિલાઓ આ તહેવારની ઉજવણીના ભાગરૂપે તમામ લગ્નની વિધિઓની ઉજવણી કરતી હોય છે। ડીસામાં પણ મહેશ્વરી સમાજની મહિલાઓ એકત્રિત થઈ ગણગોરની ઉજવણી કરી હતી, જેના ભાગરૂપે આ મહિલાઓ ઉપવાસ રાખી શણગાર સજી ભગવાનના લગ્નમાં સામેલ થઈ તેની ઉજવણી કરી રહી છે, જેમાં મહિલાઓ ભગવાનની પૂજા કરવા ઉપરાંત આરતી ઉતારી ગરબા પણ રમતી હોય છે। મહેશ્વરી સમાજ માટે ગણગોરનો તહેવાર કેટલો મહત્વનો છે તે અંગે મહેશ્વરી સમાજની મહિલાઓએ પ્રકાશ પાડ્યો છે। રાજસ્થાન, હરિયાણા સહિત ઉત્તર પ્રદેશમાં મહેશ્વરી સમાજ ખૂબ જ વિશાળ સંખ્યામાં વસે છે, જેના લીધે ત્યાં ગણગોર તહેવારની ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવણી કરવામાં આવે છે। પરંતુ ધીરે ધીરે હવે ગુજરાતમાં પણ મહેશ્વરી સમાજ દ્વારા ગણગોરની ઉજવણીનું પ્રમાણ વધી રહ્યું છે। મહેશ્વરી સમાજ વિશ્વમાં ક્યાંય પણ વસે છતાં ગણગોરના તહેવારની ઉજવણી ચોક્કસથી કરતો હોય છે, જે મહેશ્વરી સમાજમાં ગણગોરના તહેવાર પ્રત્યેની શ્રદ્ધા છે। ત્યારે આજે પણ ભગવાન શંકર અને પાર્વતીના લગ્નની ઉજવણી કરવામાં આવી। ત્યારે આજે બપોરે સાંઈબાબા મંદિરને શાસ્ત્રીનગર જઈ ઈશ્વરની પૂજા અર્ચના કરી ત્યાંથી આજે છેલ્લા દિવસે મહેશ્વરી સમાજની વાડી ખાતે શંકર ને પાર્વતીના લગ્નની ઉજવણી કરી હતી। મહેશ્વરી સમાજની પ્રમુખ અને આજે અમારે ગૌર માતાની તમને મહિમા બતાવું છું। ગૌર માતા એટલે ગણગોર, ગણગોર એટલે શિવ અને પાર્વતીનો સ્વરૂપ। અને આ દિવસે આજનો દિવસ અમારો ત્રીજ સૌથી મોટો તહેવાર છે। ગણગોર અમારો મોટોથી મોટો તહેવાર છે। અમે ધામધૂમથી ઉજવીએ છીએ અને બધી સમાજની બહેનો ભેગી થઈ આ તહેવારને હર્ષોલ્લાસથી મનાવીએ છીએ। આ તહેવારની બહુ મહિમા એટલે ચોથ, આઠમ, દસમ અને ત્રીજ 4 દિવસ અમારા મહત્વપૂર્ણ હોય છે અને આ 18 દિવસનો તહેવાર છે। 18 દિવસમાં અમે ધૂળેટીના દિવસે આ તહેવારને બેસાડીએ છીએ, 16 મુઠિયા લઈએ અને પૂરા 18 દિવસ સુધી અમે આ વાજતે ગાજતે ઢોલ નગાડા વગાડી અને લગ્નના ગીતો ગાઈ આ તહેવાર મનાવીએ છીએ। અને ગણગોરના દિવસે અમે આને આખો સમાજ ભેગા થઈ બેડિયા લઈ અને મંદિરમાં જઈ બેડિયા પાવા જઈએ છીએ। બેડિયા પાઈ અને પછી એક વર પક્ષ બને અને એક વધુ પક્ષ બને, પછી અમે એમના લગ્ન કરાવડાવીએ। લગ્ન કરી અને બીજા દિવસે અમે એને માતાજીના મંદિરમાં મૂકી આવીએ છીએ। અને આ દિવસમાં અમારા બધા સમાજના ભેગા થઈ લોકો પ્રેમથી હર્ષોલ્લાસથી આ મોટો તહેવાર અમારો મનાવીએ છીએ। ગણગોર એટલે અમારા મહેશ્વરી સમાજનો મોટાથી મોટો ઉત્સવ છે અને પ્રેમથી બધા બોલો ગૌર માતા કી જય। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।